હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ મંથન એન્ડ સેજલ લાઈફ બ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? તો મિત્રો, આજે છે ને અમારે સાંજના વાળુમાં મારા દીકરાની ફરમાઈશ ઉપર આજે આપણે છે ને ના તો દાળ ચોખા પલાળવાની કોઈ ઝંઝટ વગર જ આજે આપણે છે એના માટે આપણે ઇન્સ્ટન્ટ છે ફટાફટથી છે ઢોસા છે એ બનાવી અને તૈયાર કરીશું. તો એની રેસીપી છે ને હું તમારી સાથે શેર કરીશ. તો તમારે પણ ઘરમાં જો અચાનકથી બાળકો આ રીતના જીદ કરે ઢોસો ખાવાની, તો તમારે પણ દાળ ચોખા પલાળવાની કોઈ ઝંઝટ વગર તમે પણ ફટાફટ આ રીતના ઘરે છે ઢોસા બનાવી અને તૈયાર છે કરી શકો છો. તો અહીંયા આપણે એકદમ દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર જ આપણે ઢોસા બનાવવાના છે. તો એના માટે મેં અહીંયા એક થાળી છે એ આ રીતના રવો છે એ તમને બજારમાં છે એ ઇઝીલી મળી જશે અને તમે જાડો પાતળો કોઈ પણ રવો છે એનો યુઝ કરી શકો છો. તો આપણે એક થાળી જેટલો રવો છે એ લઈ લેવાનો છે અને એની સામે અહીંયા હું છે આ રીતના અડધો વાટકોથી પણ ઓછો છે એ ચણાનો લોટ અથવા તો તમે 3 થી 4 ચમચી જેટલો આપણે ચણાનો લોટ છે એ મેઝરમેન્ટ તરીકે તમે લઈ શકો છો. અને સાથે સાથે જ અહીંયા મેં આ રીતના એક કરશો જેટલી છે એ ખાટી છાશ લીધી છે. તમે અહીંયા ખાટા દહીંનો યુઝ છે એ પણ કરી શકો છો. તો આપણે ખાટી છાશનો જ યુઝ કરીશું જેથી આપણા ઢોસા છે એ એકદમ બહારથી ખાતા હોય ને બજાર જેવા એવા છે એ બનીને એકદમ સરસ છે એ તૈયાર થશે. તો આપણે વધારે છાશનો યુઝ જો કરવાનો હોય તો એ રીતના આપણે વધારે છાશ લઈ લેશું, પણ બને ત્યાં સુધી તમારે છે એ ખાટી છાશ હોય ને તો એનો જ યુઝ છે એ કરવાનો છે. તો આપણે આ રીતના વિસ્કરની મદદથી પહેલાં ઢોસાનું બેટર છે એ બનાવી અને તૈયાર છે એ કરી લેશું. તો આ રીતના બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં, આ રીતના આપણે છે ઢોસા માટેનું બેટર છે એને બનાવી લેવાનું છે. તો એક કરસાથી થોડુંક ઓછી છાશ છે એ આપણે જરૂર પડી છે. તો હવે આપણે આ બેટર છે એને 10 થી 15 મિનિટ છે એ ખાલી રેસ્ટ કરવા માટે છે એ મૂકી દેશું. ત્યાં સુધીની અંદરમાં આપણે ઢોસા માટેનો મસાલો અને એનો સાંભાર છે એ બંને બનાવી અને તૈયાર છે એ કરી લેશું. હવે આપણે ઢોસાનો સાંભાર બનાવવા માટે અહીંયા આપણે એક કપ મેં તુવેર દાળ છે એને 2-3 પાણીએ વોશ કરી અને આ કપના માપથી લઈ લીધી છે, અથવા તમે વધુ ઓછું કરી શકો છો. અને આ રીતના જો મેં થોડાક શાકભાજી લઈ લીધા છે. તો અહીંયા મેં એક રીંગણું કટ કરીને લઈ લીધું છે, એક ટમેટું અને થોડો કટકો દૂધીનું અને એક તીખું મરચું અને થોડાક આદુ આપણે છે એ કટ કરી અને લઈ લીધા છે. અને આ બધી જ વસ્તુ આપણે છે ને દાળની સાથે બાફવામાં બધા શાકભાજી લઈ લીધા છે. તમે તમારી અકોર્ડિંગ છે તમને મનગમતા શાકભાજી છે એ સાંભાર માટે તમે યુઝ કરી શકો છો. તો આપણે અહીંયા આ રીતના લઈ લીધું છે બધું શાકભાજી અને દાળ. હવે એમાં આપણે દાળ ડૂબે ને એટલું આપણે પાણી છે એને મિક્સ કરી દેશું અને સાથે સાથે જ આપણે એમાં છે એ થોડુંક અડધી ચમચીથી પણ ઓછું છે એ નમક નાખી દેશું. અને આપણે અહીંયા છે એ પિન ચમચી એટલે કે અડધી ચમચીથી પણ ઓછી છે એ હળદર નાખી દેશું. આપણે આ રીતના ચમચો ફેરવી લેશું અને પછી આપણે એને કુકરનું છે એ ઢાંકણું બંધ કરી અને આપણે આ કુકરની અંદર છે એ 5 થી 6 વિસલ છે એ વગાડી લેશું. હવે અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો સૌથી પહેલાં આપણે છે એ ઢોસાનો મસાલો છે એ બનાવી અને ઘરે જ છે એ તૈયાર કરી લેશું. તો એના માટે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને સાથે સાથે જ છે અને અહીંયા મેં મસાલાની અંદર 1 ચમચી ધાણા જીરું પાવડર અને પિન ચમચી છે એ હળદર અને આપણે પિન ચમચીથી વધારે થોડીક હિંગ અથવા તો તમે વધુ ઓછી કરી શકો. સ્વાદ અનુસાર નમક, 1 ચમચી છે લાલ મરચું પાવડર અને આપણે 1 ચમચી છે એ ગરમ મસાલો અને 4 થી 5 પાન છે એ લીમડાના લઈ લીધા છે. આપણે એકદમ સરસ મસ્ત છે એ આપણા ઢોસાનો છે એ મસાલો બનાવવા માટે આપણે આટલા મસાલા છે એ પહેલાં તૈયાર છે એ કરી લેવાના છે. તો તેલ આપણું એકદમ સરસથી ગરમ છે એ થઈ ગયું છે. તો એની અંદર આપણે રાઈ અને જીરું છે એ નાખી દઈશું. અહીંયા મેં 2 મરચાંની છે એ ખાંડી અને પેસ્ટ કરી લીધી છે. અને આપણે આ ઢોસા બનાવીએ છીએ ને તો શ્રાવણ માસ હોવાથી આપણે લસણ અને ડુંગળી છે એને સ્કીપ કરેલા છે, તમે છે એ લઈ શકો છો. તો આપણે મરચું છે એનો વઘાર કરી લેવાનો છે અને ત્યાર પછી આપણે આ મસાલા છે એ બધાને એક સાથે છે એ નાખી દેવાના છે અને એકદમ સારી રીતના એને હલાવી લેશું. તો મસાલા આપણા તેલમાં એકદમ સરસથી સતળાય છે ને ત્યાં સુધીની અંદરમાં અહીંયા મેં 5 થી 6 નંગ છે એ આપણે બટેટા લઈ લીધા છે અને આપણે આ મસાલાની અંદર છે આ બટેટાને આ રીતના હાથેથી છે એ મેશ કરી દેવાના છે. અથવા સાથે સાથે જ હું અહીંયા અડધા લીંબુનો છે એ રસ આ રીતના નીચોવી દઈશ, અથવા તો તમે ખાટું જે રીતના ખાતા હોય એ રીતના તમારે લીંબુ છે એ લઈ લેવાનું છે. અને હા, બટેટા છે એ મેં બાફીને લીધેલા છે.
તો હવે આપણે આ બધી જ વસ્તુ છે એ આ રીતના ભાજી મેશર છે ને એનાથી આ રીતના મેશ કરી લેશું અને મિક્સ કરી લેશું, જેથી આપણા બધા મસાલા છે ને આપણા મસાલાની સાથે છે એ મિક્સ થઈ જશે. તો તમે પણ છે એ ખૂબ જ જલ્દીથી આ રીતના ઘરે છે એ બાળકો માટે ઇન્સ્ટન્ટલી ઢોસા છે એ બનાવી અને બધી વસ્તુને છે એ ચમચા વડે એકદમ સારી રીતના આ રીતના મિક્સ કરી લેવાની છે. તો મિત્રો આપણો છે એ ઢોસાનો મસાલો એકદમ સરસ રીતના બની અને કમ્પ્લીટ તૈયાર છે એ થઈ ગયો છે. અને હવે આપણે એની ઉપર આ રીતના થોડાક લીલા છે એ ધાણા નાખી અને ગેસની ફ્લેમ બંધ કરી અને આપણો ઢોસાનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે સાંભારની તૈયારી છે એ કરી લેશું. તો અહીંયા 5 થી 6 વિસલ વાગી ગઈ છે અને આપણું કુકર છે એ પણ આપણે ખોલી લેશું અને સાથે છે એ બધી જ વસ્તુ એકદમ સારી રીતના છે એ બફાઈ ગઈ છે. તો આપણે આ રીતના એમાં ચમચો છે એ ફેરવી લેશું અને આપણે એમાં છે એ જે રીતના તમારે સાંભાર ઘાટો પાતળો કરવો હોય ને તો અત્યારે આપણે થોડુંક વધારે જ પાણી યુઝ કરશું, કારણ કે આપણે સાંભારને ઉકાળશું ને તો પાણી તો છે એ થોડું બળી જશે. અને હા, તમને જો આ રીતના તમારે બાળકો તમારા વેજીટેબલ્સ ન ખાતા હોય ને તો તમારે છે એ આની અંદર બ્લેન્ડરનો યુઝ છે એ તમે સાંભારમાં કરી શકો છો, પણ આપણે બ્લેન્ડરની જગ્યાએ હું અહીંયા આ રીતની ઝરણી છે અને આ રીતના ફેરવી દઈશ, કારણ કે જો આ રીતના આપણે એકદમ સરસ રીતના ઝરણી છે એ મારી લીધી છે. તો હવે આપણે આ સાંભાર છે એને આપણે વઘાર છે એ કરી લેશું. કરવા માટે એક તપેલામાં મેં 2 પાવડા જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને સાથે જ મેં અહીંયા છે ને રાઈ, જીરું, હળદર, હિંગ અને તજ અને લવિંગ લઈ લીધા છે અને મીઠા લીમડાના પાન લઈ લીધા છે. તો તેલ આપણું એકદમ સરસ રીતના છે એ ગરમ થઈ ગયું છે. તો આપણે સાંભારનો વઘાર છે એ કરી લેશું. તો સાંભારની અંદર આપણે અહીંયા છે એ હવે સ્વાદ અનુસાર છે એ નમક લેવાનું છે. આપણે છે એ બાફતી વખતે પણ છે નમકનો યુઝ કર્યો હતો, એટલે હું અહીંયા 1 ચમચી જેટલું જ નમક છે એનો યુઝ કરીશ. અને સાથે સાથે તમારે જો તીખો સાંભાર કરવો હોય તો તમારે લાલ મરચું પાવડર વધારે લેવું, પણ હું અહીંયા અડધી ચમચી જેટલું જ લઈશ, કારણ કે આ હું મારા દીકરા માટે બનાવું છું એટલે એ પણ ખાઈ શકે. અને હવે આપણે આને એકદમ સરસ રીતના છે એ ઉકળવા દેશું. જો આપણો સાંભાર છે એ થોડી વાર થઈને તો એકદમ સરસ રીતના છે એ ઉકળી ગયો છે. તો હવે આપણે અહીંયા થોડાક છે એ લીલા ધાણા છે એ નાખી દેશું અને સાથે સાથે જ છે એ આપણે આ રીતના અડધો મેં લીંબુનો રસ લઈ લીધો છે અને એ મિક્સ કરી અને આપણે આને એકદમ ધીરી આંચ ઉપર જ આપણે એને છે એ ઉકળવા દેશું, કારણ કે હવે આપણે ઢોસા બનાવવાની શરૂઆત કરી દેશું. તો આપણો સાંભાર છે એ એકદમ સરસ રીતના જમવા બેસું ને ત્યાં સુધીમાં તૈયાર છે એ થઈ જશે. હવે આપણે અહીંયા આપણું ઢોસાનું બેટર છે અને આપણે રેસ્ટ કરવા માટે મૂકેલું હતું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના પરફેક્ટ આપણો બેટર છે ઢોસાનું એ તૈયાર થઈ ગયું છે રેસ્ટ થઈને. તો હવે આપણે અહીંયા મેં આ રીતના જો સાજીના જે ફૂલ આવે ને એ લીધા છે, વધારે આપણે યુઝ નથી કરવાના, આ રીતના હું યુઝ કરું છું. તો તમે પિન ચમચી સમજી શકો એ રીતનું જ મેં યુઝ કરેલું છે, વધારે નથી નાખવાના. આ રીતના નાખી અને આપણે એને એક જ ડાયરેક્શનમાં આ રીતના હલાવશું. અને સાજીના ફૂલ છે ને આપણે જ્યારે ઢોસા બનાવવા હોય ને ત્યારે જ એમાં યુઝ કરવાના છે. તો એકદમ સારી રીતના 2 મિનિટ આપણે આ જ રીતના એને હલાવીશું. ઢોસા આ રીતના જો આપણે એકદમ સરસ રીતના આપણું ઢોસાનું બેટર છે એ બની અને તૈયાર થઈ ગયું છે. તો તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. જો અહીંયા આપણે તવો છે એટલે કે આપણી નોનસ્ટિક છે એને ગરમ કરવા માટે મૂકી દીધી હતી. તો આપણી નોનસ્ટિક છે એ એકદમ સરસ રીતના ગરમ થઈ ગઈ છે. આજે આપણે છે ને થોડાક જલ્દી અને ઉતાવળની અંદર આપણો વ્લોગ છે એ બનાવીએ છીએ, એટલે કે આપણે રેસીપીનો વિડીયો બનાવીએ છીએ. તો બધી જ વસ્તુ છે એ થોડીક ફાસ્ટ છે એ ચાલે છે. તો અહીંયા આપણે આ રીતના થોડુંક તેલ નાખીશું અને સાથે સાથે જ અહીંયા થોડુંક પાણી છે એનું આ રીતના છાપતું છે એ નાખવાનું છે. અને પછી હવે એક કપડા સુવે આપણે આપણી નોનસ્ટિકને છે આ રીતના લૂછી લેશું અને એને સાફ કરી લેશું. ગેસની ફ્લેમ છે એને આપણે ધીરી જ રાખશું. અને અહીંયા આપણે આ રીતના પોણો ચમચો જેટલું બેટર છે એ લઈ લેવાનું છે, અથવા તો તમે નાનો મોટો કોઈ પણ સાઈઝનો ઢોસો બનાવવા ઈચ્છતા હોય એ રીતના તમે લઈ શકો છો. પછી આપણે એને આ રીતના એકદમ સરસ રીતના હલાવી અને બનાવી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ ઇઝી અને એકદમ ઝડપથી અને એકદમ સરળતાથી આપણો પરફેક્ટ રીતના આપણું ઢોસાનું બેટર છે એ બની અને તૈયાર થયેલું છે. તો ગેસની ફ્લેમ છે એ આપણે ધીમી જ રાખશું અને તેલ છે એ આ રીતના આપણે સાઈડમાં અને ઢોસાની ઉપર તમે તેલની જગ્યાએ છે એ બટરનો યુઝ પણ કરી શકો છો.
અમે છે અહીંયા તેલનો યુઝ છે હું કરું છું. તો સાથે સાથે જ આપણે અહીંયા છે એ થોડોક છે એ ચાટ મસાલો લઈ લેવાનો છે અને સાથે સાથે જ આપણે અહીંયા છે એ લાલ મરચું પાવડર લઈ લેવાનું છે. અને તો આપણે હવે આપણો જો ઢોસો છે ને એ એકદમ પોતાની રીતે જ આ રીતના જો તવો છે એ છોડવા લાગ્યું છે. તો હવે તમે એની ઉપર આપણે મસાલો છે એને સ્પ્રીડ કરી લે, મસાલો છે એને ફેલાવી દેશું. તો છે ને એકદમ ઇઝી. તો આજે છે ને મારો દીકરો મને કહે છે કે માં મારે ઢોસા જ ખાવા છે. તો એની ફરમાઈશ ઉપર આપણે છે એ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ જલ્દી છે એ ઢોસા સાથે છે એ સંભાર ને બધી જ વસ્તુ છે એ ઘરે બનાવી અને તૈયાર કરી લીધી છે. તો તમે જોઈ શકો છો કે તવો છે ને આપણો એ ઢોસો છે એ એકદમ સરળતાથી જ છે એ ઉચકી ગયો છે. તો હવે આપણે એને એક ડીશમાં છે એ કાઢી લેશું. તો આ રીતના તમે જોઈ શકો છો ખૂબ જ સરળતાથી અને ખૂબ જ જલ્દીથી આપણો ઢોસો છે એ બની અને તૈયાર છે એ થઈ ગયો છે. ઢોસાને આ રીતના એક પ્લેટમાં છે એ સર્વ છે એ કરી લેશું. મિત્રો દાળ ચોખા પલાળવાની કોઈ ઝંઝટ વગર જ આપણે એકદમ ઝડપથી ઇન્સ્ટન્ટ છે એ રવાના ઢોસા બનાવી અને કમ્પ્લીટ તૈયાર કરી લીધા છે. સાથે જ આપણે સાંભાર બનાવ્યો છે. તો આજે આપણે છે ને મસાલા ઢોસા બનાવી અને તૈયાર કર્યા છે. તો મારા દીકરાની ફરમાઈશ હતી કે માં છે એ તમે ઢોસા જ બનાવી દો. તો તમે બધા પણ છે ને તમારા બાળકો ઘરે આ રીતના જીદ કરે ને તો ફટાફટથી આ રીતના તમે પણ ઘરે છે એ દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર જ છે એ ઢોસા બનાવી અને કમ્પ્લીટ તૈયાર કરી શકો છો. તો તમને બધાને છે મારી આ ઢોસા બનાવવાની રેસીપી છે એ કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે ને તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સુધી છે એને શેર કરજો. અને હા, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો.